ચાલો એક મસ્ત મજાની સફર પર નીકળીએ, કોઈ ખજાનાની શોધમાં. પણ આ ખજાનો સોના ચાંદીનો નથી હો. આ ખજાનો છે વાર્તાઓનો, કળાનો અને આપણી આસપાસની પ્રકૃતિનો. આ એ જ ખજાનો છે જેને આપણે બધા વારસો કહીએ છીએ. તો આજે આપણે એ જ ભવ્ય વારસાની દુનિયામાં ડૂબકી મારીશું જે આપણા પૂર્વજો આપણને ભેટમાં આપતા ગયા છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, વારસો એટલે શું? શું એ ખાલી જૂના જમાનાની વાતો જ છે કે પછી એનાથી કંઈક વિશેષ છે, કંઈક એવું જે આપણા આજના જીવનને અને આવતીકાલને પણ સ્પર્શે છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આપણા વારસાને છે ને એક મોટા ઘટાદાર વૃક્ષ જેવો સમજી શકાય. એના મૂળિયા ક્યાં છે? પ્રકૃતિમાં, આપણા પહાડો, નદીઓ, જંગલોમાં. અને એની ડાળીઓ, પાંદડા, ફૂલફળ એ છે આપણી સંસ્કૃતિ, મંદિરો, કિલ્લા, કળા અને આપણી પરંપરાઓ. જુઓ, આ બંને ભેગા મળે ને ત્યારે જ વારસાનું આ વૃક્ષ ખીલી ઉઠે છે. એટલે કે વારસો કોઈ મ્યુઝિયમમાં પડેલી જૂની વસ્તુ નથી. ના, એ તો એક જીવંત વાર્તા છે. એક એવી વાર્તા જે પેઢી દર પેઢી આપણી પાસે પહોંચી છે અને હવે એને સાચવીને, શણગારીને આગળની પેઢીને સોંપવાની જવાબદારી આપણા સૌની છે. તો ચાલો સૌથી પહેલાં એક કેનવાસને જોઈએ જેના પર આપણી સંસ્કૃતિના અદ્ભુત રંગો પૂર્યા છે. આપણી આ સફરનો પહેલો પડાવ ભારતનો પ્રાકૃતિક વારસો. જ્યારે આપણે પ્રાકૃતિક વારસાની વાત કરીએ ત્યારે આંખો સામે શું આવે છે? હિમાલયની ઊંચી બરફીલી ચોટીઓ, ગંગાના વિશાળ મેદાનો અને ગાઢ જંગલો, ખરું ને? બસ આ બધું જ આપણા એ ભવ્ય પ્રાકૃતિક વારસાનો એક હિસ્સો છે. અને આ વારસામાં સૌથી ઊંચું, સૌથી ભવ્ય સ્થાન કોનું? હિમાલયનું. એ ખાલી પહાડોની હારમાળા નથી દોસ્તો, એ તો સદીઓથી આપણો રક્ષક છે, આપણું ગૌરવ છે. જાણે કુદરતે ભારત માતાના મસ્તક પર કોઈ ભવ્ય મુગટ પહેરાવ્યો હોય. અને જેવી રીતે આપણા શરીરમાં નસો લોહી પહોંચાડીને જીવન ટકાવે છે, એવી જ રીતે આપણી નદીઓ આ ધરતીમાં જીવન રેડે છે. ગંગા હોય, સિંધુ હોય કે બ્રહ્મપુત્રા, આપણી મહાન સંસ્કૃતિઓ આ નદીઓના કાંઠે જ તો જન્મી અને મોટી થઈ. અને હા, આ ધરતી માત્ર આપણું જ ઘર નથી, પણ કેટલાય અદ્ભુત વન્યજીવોનું પણ ઘર છે. ગુજરાતના ગીરમાં ગર્જના કરતો એશિયાટિક સિંહ હોય કે પછી બંગાળનો રોયલ બેંગોલ ટાઇગર, આ બધા જ આપણા પ્રાકૃતિક વારસાના જીવતા જાગતા રખેવાળ છે. તો આ હતું કુદરતે આપણને આપેલું એક અદ્ભુત કેનવાસ. પણ હવે એ જોવાનો સમય છે કે માનવીએ પોતાની કલ્પના, મહેનત અને કળાથી આ કેનવાસ પર કેવા અદ્ભુત રંગો પૂર્યા છે. તો હવે આપણે આપણી સફરના બીજા તબક્કામાં જઈએ છીએ. હવે આપણે જોઈશું એ વારસો જે માનવીના હાથ અને દિમાગથી સર્જાયો છે, આપણો સાંસ્કૃતિક વારસો. આ વારસો એટલે જાણે પથ્થરોમાં લખાયેલી કવિતા. દરેક કિલ્લો કોઈ વીરની ગાથા કહે છે, દરેક મંદિર શ્રદ્ધાનો પડઘો પાડે છે અને દરેક સ્મારક કોઈના પ્રેમની, કોઈના ત્યાગની નિશાની બનીને આજે પણ અડીખમ ઊભું છે. અને આનું એક જીવંત ઉદાહરણ જોવું હોય તો એ છે ગુજરાતનું સોમનાથ મંદિર. આ માત્ર પથ્થરનું બનેલું મંદિર નથી, પણ આપણી શ્રદ્ધા, સંઘર્ષ અને વારંવાર તૂટીને પણ ફરી બેઠા થવાની અતૂટ ભાવનાનું જીવંત પ્રતીક છે. અને ગુજરાત તો આવા ખજાનાઓથી છલોછલ છે. દ્વારકાની પવિત્રતા હોય કે પાલીતાણાની ભક્તિ, મોઢેરાની કલાકારી હોય કે જૂનાગઢની શાન, દરેક જગ્યાએ ઇતિહાસની એક નવી જ વાર્તા આપણી રાહ જોઈ રહી છે. પણ એક મિનિટ, આ બધું બનાવ્યું કોણે? આટલો અદ્ભુત વારસો આપણને આપ્યો કોણે? કોણ હતા એ લોકો જેમની મહેનત અને કલ્પનાએ આ અજાયબીઓને જન્મ આપ્યો? તો ચાલો હવે એ શિલ્પકારોને મળીએ, એમને ઓળખીએ, એ લોકો જેમણે પથ્થરોમાં પ્રાણ ફૂંક્યા અને એક એવી સંસ્કૃતિ બનાવી જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતની સંસ્કૃતિ છે ને, એ કોઈ એક નદી નથી, પણ જાણે એક વિશાળ સાગર છે, જેમાં દ્રવિડ, આર્ય, શક, હુણ, કુષાણ જેવી કેટલીય નદીઓ આવીને ભળી છે. અને આ બધી ધારાઓએ મળીને આપણી સંસ્કૃતિના આ ભવ્ય સાગરનું નિર્માણ કર્યું છે. તો આપણે ભૂતકાળની આ ભવ્ય સફર તો કરી, પણ હવે વાત કરીએ આજના દિવસની, વર્તમાનની. આ વારસો આપણને મળ્યો છે, એ સાચું, પણ એને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને સાંભળો, આ ખાલી કહેવાની વાત નથી, આ આપણી બંધારણીય ફરજ છે. આપણું બંધારણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે
કે આપણા વારસાનું મૂલ્ય સમજવું અને એનું જતન કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. તો સવાલ એ થાય કે આ ફરજ નિભાવવા માટે કરવાનું શું છે? બહુ સરળ છે. 3 મુખ્ય વાતો યાદ રાખવાની. પહેલું, આપણી સાંસ્કૃતિક ધરોહરને સમજીએ અને સાચવીએ. બીજું, આપણા જંગલો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરીએ. અને ત્રીજું, આપણા ઐતિહાસિક સ્મારકોનું સન્માન કરીએ અને એને નુકસાન પહોંચાડવાથી બચીએ. અને અંતે બસ એક વિચાર, આપણો વારસો કોઈ પુસ્તકમાં છપાયેલો ઇતિહાસ માત્ર નથી, પણ એ આપણી પોતાની જીવંત વાર્તા છે. અને હવે આ વાર્તાનું આગલું પ્રકરણ લખવાની કલમ આપણા સૌના હાથમાં છે. સવાલ એ છે કે આપણે એને કેવી રીતે લખીશું?